મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે, આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો, કેટલાય ઉજાગરા, કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય ને તમને ખબર ન હોય, ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય, અને તમે પૂછ્યું કે તમે કીધું નહીં ફોન, હવે ન્યા હું તમને હેરાન કરવા, એ તે ઉછળતો ઉલ્લેખ કરી દેવાનો, ન્યા હું તમને હેરાન કરવાનું. અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય. સાહેબ, સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને, ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે, પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે. કે થોડીક વાર તો શાંત થઈ જાવ, શું કરશો આટલું બધી સમયનું, શું કરશો આટલી બધી સંપત્તિ, તમે તમારી માટે તો જીવો, સમાજ માટે તમે. એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે. અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે, જે બહાર છે, જે છાપામાં છપાતી, છાપામાં છપાવડાવતી અને છાપામાં છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે. આપણી માટે 10 ઘરના કામ કરતી સ્ત્રી, ખાડા ખોદતી સ્ત્રી, પુલ બનાવતી સ્ત્રી, દૂધવાળાને ત્યાં વાસીદું કરતી સ્ત્રી, પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી. આપણે એક માઇન્ડસેટમાં આવ્યા, સ્ત્રીઓ માટેના મુદ્દા છે, આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા કે તમે બ્લેઝર પહેરેલા હોય, પોઇન્ટેડ હીલ હોય, તમે ચાલતા હોય, ટકટક અવાજ આવતા હોય અને 4 જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ. સોરી, માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઇન્ટેડ હીલ લઈ લેવાથી, તો જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત. ના, એવું નહીં બને. અને ભાઈઓને પણ વિનંતી છે કે જ્યારે એ બહાર નીકળવાની હિંમત કરે છે, તમારા સુધી વિચાર લઈને આવે છે, તો વિચારને સાંભળવાની ખેવના તો આપણે રાખીએ. અહીંયા બધે જ આંતરપ્રેન્યોરની વાત થઈ, આ જુદી જુદી વાત થઈ, સ્ટાર્ટઅપની વાત થઈ. ક્યારેક કોઈક બનશે, કોઈક દીકરીએ તમારી પાસે આવશે કે મને આવો વિચાર આવે છે, તો આપણે કેટલા બધા એને સવાલો કરશું. અને સવાલ માત્ર ને માત્ર એની જાતિગત હશે, એના સ્વપ્નગત નહીં હોય. હું અત્યારે સવારે સુરતની ફ્લાઇટમાં આવતી હતી તો પાયલોટ બેન હતા, એટલે એક ભાઈએ તરત પૂછ્યું, હે બેન તમે ઓલાવાના? એટલે ઓલા બેને થોડું કામ ટાઈટ લઈને કે હા હું ચલાવવાની. તો એ ભાઈ સીધું હાથમાં, બેન મારે 2 છોકરા છે ને 2 છોકરા છે ને મારે અત્યારે તરત આમ એક લગ્ન પતાવીને સાંજે ઘરે જવાનું છો, સંભાળ લેજો. એટલે મેં ભાઈને કીધું, મેં કીધું અહીંયા 2 ભાઈઓ તો તમે દર વખતે મેં કીધું આવા પ્રશ્ન કરો છો? તો કે ના ના, એટલે બધું બેન છે એટલે જ કરે ને. એનો અર્થ એ કે પાયલોટ બની જાઓ તો પણ તમારા સ્ત્રી તરીકેની જે તમારે સમસ્યાઓ છે એ તો તમારે ફેસ કરવી જ પડશે અને સવાલોના જવાબ તમારે દેવા જ પડશે. શંકાના તાજવામાંથી સીતાજીની દરેક સ્ત્રી 1000 વખત સીતાજી જઈને બહાર નીકળે છે સાહેબ, દરેક. અને પછી ક્યાંક આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ આગળ નથી આવતી, સ્ત્રીઓ આમ નથી કરતી. સાહેબ, એને થોડી ઉડવા માટે તમારે આકાશ આપવું પડશે અને થોડી હામ આપવી પડશે. એચઆરની જ્યારે જ્યારે સંસ્થાઓમાં વાત થાય ત્યારે મને એમ થાય કે અહીંયા તો સ્ત્રીઓ જ હોવી જોઈએ, કારણ કે સ્ત્રીમાં એટલું બધું એક સાથે છે. એનું મેં કીધું મેં સતાવ ધ્યાની છે અને બધાને ખબર છે. તમારા પત્ની તમારી ઓફિસમાં મહિને કે 2 મહિને એકવાર આવતા છે ને તો એમ કહેશે કેમ આ કચરા ટોપલી નથી કરી, આ કેમ હજી બાવા જાળસ. એનું ધ્યાન બધે જ છે. તો એનું આ બધે ધ્યાન દેવાની આવડતનો ઉપયોગ કરો તમારા કામમાં, તમારી ભાગીદારીમાં. તમને બધાને સૌથી વધુ કંપનીમાં તકલીફ પડતી હોય કે તમારી પાસે ટ્રસ્ટવર્ધી માણસ નથી હોતો. તમને કેમ ટ્રસ્ટવર્ધી માણસમાં તમારી પત્નીનું નામ નથી લખતા? મિત્રનું લખી શકે, ગામનું લખી શકે, પાડોશીનું લખી શકે, બધાનું લખી શકે. પત્નીનું લખતી વખતે કેમ આપણને સહેજ બે ડગલા? હું માનું છું કે અમારું ગણિત કાચું હશે. જ્યારે જ્યારે સ્ત્રીઓને અબળા કહેવામાં આવે ત્યારે હું એ જ રીતે લઉં છું કે હા ખરા, પણ કઈ બાબતમાં કે તમે ખોટું બોલો તોય અમે માની લઈ કે હા હશે, એવું જ હશે. એટલે અમે સાચું એટલું તમારું નથી પકડી શકતા, એમાં અમે અબળા. અમે તમને ઇઝીલી માફ કરી દઈએ અને માફ કરી દઈએ ને તો આપણે અબળા જ કહીએ છીએ. સાહેબ, આ જગતમાં પુરુષ સૌથી વધુ હસે છે તોય ઓછું જીવે છે, અને સ્ત્રી સૌથી વધુ રડે છે ને તોય લાંબુ જીવે છે. આ મારી અબળાને તમે લક્ષણ ગણશો કે મારી ક્ષમતાનું તમે ગણશો?
એનામાં મેનેજમેન્ટ પાવર, ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને હવે મેનેજમેન્ટની ભાષામાં કહેવાય છે, એ સૌથી વધુ સ્ત્રીઓમાં હોય છે. એવું વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયું છે. કારણ કે જેવી ક્રાઇસિસ આવીને એટલે બહાર કેમ નીકળવું ને એનામાં તરત આમ સંચાર આવી જાય. કોઈ વસ્તુ બગડે, અમને ખબર જ હોય કે બટેટાના શાકમાં મીઠું પડી ગયું હોય, લીંબુને ખાંડ નાખવાનું હોય, રસો વધુ થઈ ગયો હોય તો બ્રેડના ટુકડા નાખવાના હોય. અમે શાક સરસ જ તમને પીરસીએ, તમને ખબર ન પડે કે હા બપોરે જે ભાત વધ્યા હતા એના મુઠિયા તમને ખવડાવ્યા, તમે એમ કહો મુઠિયા કાંઈ થયા હે ને. બગાડે ન થવા દઈએ. અને ક્રાઇસિસનું મેનેજમેન્ટ, તમારા ઘરે તમે અચાનક 4 જણને લઈને આવ્યા હોય અને દાળમાં પાણી નાખ્યું હોય તમને દાળના સ્વાદમાં કોઈ દી ફરક લાગ્યો? આ ક્રાઇસિસ મેનેજમેન્ટ નથી તો શું છે? શું છે આ? સાવ સાદી રીતે તમે કહો તો આ બધા ક્રાઇસિસ મેનેજમેન્ટના તમારા કંપનીઓમાં જ્યારે પ્રોબ્લેમ થાય, કાંઈ પણ થાય, ક્રાઇસિસ આવે ત્યારે તમને કોઈક એવા આધારની જરૂર છે કે જે સ્ત્રી હોઈ શકે, બની શકે, એને માત્ર ને માત્ર થોડીક હામ ભરવાની જરૂર છે. સાહેબ, આ જગતમાં સૌથી વધુ ટ્રસ્ટવર્ધી અને કન્સર્નવાળી હોય, તમે જો કોઈ પણ કર્મચારી તમારે ત્યાં ફિમેલ કર્મચારી હશે ને તો એ સમયે વધુ આપતી હશે અને તમે સોંપેલું કામ એ સમય કરતાં વહેલું પૂરું કરી દેશે, કારણ કે એને ઘરે જવાની ઉતાવળ હોય છે. કોઈ પણ, હું એવું નથી કહેતી કે પુરુષો કામ નથી કરતા, કે આમ લાડ્યું ખાતું જ હલાય કરશું ને એમ, પણ એને મોડું થાય તો એને પૂછવા વાળું કોઈ નથી. દરેક સ્ત્રી, આ પૃથ્વી પરની દરેક સ્ત્રી છે એ ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, સીઓ થાય, પણ એને પત્ની, પ્રેમિકા, માતા, આટલા રોલ તો નિભાવવા જ પડે છે. એટલે એનો ઓફિસ અવર્સ જેવો પૂરો થાય એટલે તરત એની અંદરની સ્ત્રી બહાર આવી જાય, તરત જ. અને કોઈ પણ સ્ત્રી બિઝનેસ મેનેજમેન્ટમાં હશે, એને જો કંઈક ટ્રીપમાં જવાનું હશે 10 દિવસ પહેલાંની, તો એને 10 દિવસ પહેલાં ટ્રીપમાં જતાં પહેલાં એને વહેલું જોવાનું છે કે એના સ્ટોર રૂમમાં બધું એટલું જમણવાર છે કે વાંધો નહીં આવે 10 દિવસ આ લોકોને એકલું રહેવાનું. તો અમારી પાછળ શું વ્યવસ્થાઓ કરવાની હોય એની પણ જો સૂઝ સ્ત્રીને હોય તો તમારા બિઝનેસમાં, તમારા કામમાં, તમારા ગયા પછી, તમારા આવડત પછી, તમારા અભાવમાં, એ વગર સીસીટીવી એ તમને કહી દે કે ઓલા ભાઈ નહીં ગયા હોય, એનું મોઢું કેસ ભલે તમને કીધું હોય કે ગયા હતા એની આ બધી કુદરતે આપેલી સિક્સ સેન્સનો ઉપયોગ તમારી સાથે અને ભાગીદારીમાં કરો. અને જો તમે એવું માનતા હો કે તમે સફળ છો અને તમે એવું માનતા હો કે સફળતાની સાથે તમે સાર્થક છો, તો માનજો કે તમારી પત્નીનો બહુ જ મોટો રોલ છે. એ તમારી પત્ની હોઈ શકે, તમારી માય હોઈ શકે અને કોઈ બીજી સ્ત્રી પણ હોઈ શકે કે જે તમને જે રીતે જેણે મદદ કરી હોય. પણ મેં કીધું એમ કે આપણે જ્યારે તાળીઓ, અહીંયા જે લોકો તાળીઓ ઓછી પાડે ને એમાં મને હંમેશા એવું થાય કે આપણને આનંદ જ નહીં થતો હોય ને કોઈક આગળ વધે ને મોટું થાય, એમાં એવું જ થાય ને મન્નતભાઈ. કોઈકના રાજી થવું ને એ સ્ત્રીનું લક્ષણ છે. તમે હિરલબેનને પૂછો ને તો અત્યાર સુધી હું જેટલી વાર જાઉં તો એમ જ કે હું વિપુલ સાચાપરાની પત્ની, અને ગર્વ છે. ગગજીભાઈના વાઈફને હું પહેલી વાર મળી તો તે મને ઘણું બધું કહી શક્યા હોત, એટલે એટલા બધા રિયલ ડાયમંડ પહેર્યા હતા જોઈને જ ખબર પડી જતી હતી, તોય એણે મને કીધું કે હું ગગજીભાઈને વાઈફ છું. એનો અર્થ એ છે કે સ્ત્રીને તમારી ઓળખ, તમારી સફળતામાં સૌથી વધુ આનંદ આવતી એકમાત્ર સ્ત્રી છે, એકમાત્ર વ્યક્તિ છે આ પૃથ્વી પર. સાહેબ, તમે સુખી ત્યારે ગણાવ જ્યારે તમારી સફળતા માટે કોઈક વ્યક્તિ તમારા કરતાં વધુ રાજી થાય, તમારા માટે, તમારી સફળતા માટે તમારા કરતાં વધુ પ્રાર્થના કરે, ત્યારે તમે સફળ ગણાવ. અને અત્યારે આપણને બધાને સંબંધોમાં સૌથી મોટી તકલીફ હોય ને તો એ જ છે કે આપણા રાજીપાએ રાજી થાય સાહેબ એવી વ્યક્તિઓની અછત છે. ભલે આપણે એમ કહેતા હોય કે પેટ્રોલની અછત છે, અછત એવા સારા માણસોની છે કે તમને ઊંચે જોતા જોઈને એમ થાય કે વાહ દોસ્ત, મારો ભાઈબંધ ચડી ગયો. કોકની નવી ગાડીને લીટા પડે તો આપણે હાશકારો થાય, લાગનો જતો. કોઈક નવી ગાડી લાવે તો આપણે જોવાની તમા સુદ્ધા ન થાય. આપણને બધાએ શીખવ્યું કામ કરો, કામ કરો, કામ કરો, સુખ માટે કરો. કોઈએ એવું ન કર્યું કે મજાથી મહેનત કરો. તમે જો, ખેડૂતો જ્યારે કામ કરતા હોય તો આપણે ત્યાં લાવણીના અલગ અલગ ગીતો છે.
એનો અર્થ એ છે કે તમે જ્યારે જ્યારે શ્રમ કરતા હો ત્યારે તમારી પાસે સંગીત હોવું જોઈએ, જીવનનો આનંદ હોવો જોઈએ. એ સંગીત અને એ આનંદ એ પૃથ્વી પરનો આનંદ છે, એ સ્ત્રી છે. અમારે જયભાઈ એવું કહે, જય વસાવડા એવું કહે કે પૃથ્વી પરનું મીઠું, સોલ્ટ એ સ્ત્રી છે. કારણ કે ગમે એવું સરસ જમવાનું હોય ને એકાદ વસ્તુ મીઠું ન હોય તો એ જમવાનું કાંઈ પણ ઓછું લાગે. એટલે હું એમાં બીજી રીતે હું વધબડું, મેં કીધું સોલ્ટે છે અને સ્વીટ પણ છે. મીઠું ને તમે હિન્દીમાં કહો તો સ્વીટ પણ છે, અને ક્યાંક એ પૃથ્વી પરની ખારાશ દૂર કરવા માટે પણ આવી છે.